સોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા વિસ્ફોટથી બધા ચોંકી ગયા છે। પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે। દિલ્હી વિસ્ફોટના 3 મુખ્ય શંકાસ્પદો ડોક્ટર મુજમ્મિલ, ડોક્ટર આદિલ અહેમદ ડાર અને ડોક્ટર ઉમર છે। ડોક્ટર ઉમર વિસ્ફોટ સમયે માર્યા ગયા હોવાની આશંકા છે, જ્યારે ડોક્ટર મુજમ્મિલ અને ડોક્ટર આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે। હવે મુજમ્મિલની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। ચોંકાવનારો ખુલાસો એ છે કે આ લોકોએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી હતી। દિલ્હી વિસ્ફોટના કેસમાં મુજમ્મિલની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે। એવું બહાર આવ્યું છે કે ડોક્ટર મુજમ્મિલ અને ડોક્ટર ઉમરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્લાની રેકી કરી હતી। આ માહિતી ડોક્ટર મુજમ્મિલના ફોનના ડમ્પ ડેટામાંથી મળી હતી। પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને એ પણ જાણવા મળ્યું કે તેમની યોજનાનો એક ભાગ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને નિશાન બનાવવાનો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।